પુષ્પમ ગ્રુપનો ચાલુ વર્ષ 2023-24 માટે છેલ્લો કાર્યક્રમ સચ્ચિદાનંદ વિદ્યાલયમાં રાખવામાં આવ્યો હતો। શાળાના વિદ્યાર્થીઓને સારી જાતની પાણીની 156 બોટલ તથા દરેકને બિસ્કિટના પેકેટ આપવામાં આવ્યા હતા। સંસ્થાના ટ્રસ્ટી ભગુભાઈએ સૌને આવકાર આપ્યો હતો અને પુષ્પમ ગ્રુપના સભ્યોનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કર્યું હતું। પુષ્પમ ગ્રુપના સેવાકીય કાર્યોની માહિતી યતિનભાઈ શેઠે આપી હતી। આ કાર્યક્રમમાં યતિન શેઠ, हेमंत शाह, रमेशभाई जादव, दीपकभाई शाह, रसिकभाई पटेल, शनुभाई प्रजापति, दिनेश आमोदवाला तथा वीणाबेन चौकसी उपस्थित रहा था। આ સંસ્થા વિશે અમને બહુ માહિતી નથી, પણ હમણાં થોડા દિવસ પહેલા જ ખબર પડી કે અહીંયા એક આ સંસ્થા છે અને એમાં બાળકોને જરૂરિયાત વસ્તુ આપવા જેવી છે। એટલે અમારા મિત્રો રમેશ જાદવ અને હેમંત શાહે સંપર્ક કર્યો અને એમને 4-5 વર્ષો કહી કે આવી વસ્તુ આપી શકાય। અમે આ વર્ષનો છેલ્લો મહિનો હોવાથી અમારી પાસે પૂરતું બજેટ નહીં હોવા છતાં પણ અમે આ હોટલ જે અમને કહેવામાં આવી પ્લાસ્ટિકની પાણી માટે એ અમે લઈને આવ્યા છીએ। હવે અમે અમારા લિસ્ટમાં આ સંસ્થાને ઉમેરીશું અને દર વર્ષે